નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા એક ગંભીર વિષય બની ગયો છે। ટ્રાફિકના કડક નિયમ હોવા છતાં પણ કેટલી પ્રજા એવી છે કે જેઓ ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા। હેલ્મેટથી લઈને રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ગેરકાયદેસર પાર્કિંગ જેવી ઘણી બધી બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હવે તો નાગરિકોએ ફરજિયાતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે, કારણ કે હવે આ મુદ્દે કડક પગલાં લેવાઈ રહ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપતા કહ્યું છે કે હવે જો 3 વાર હેલ્મેટ વિના પકડાય તો લાયસન્સ સસ્પેન્ડ કરી શકાય છે। દંડ કરવા મુદ્દે પણ હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ તોડનાર વાહન ચાલકને હાર્ડ કોપી ચલણ આપવામાં આવે છે, જેની જગ્યાએ ઈ ચલણ આપવું જોઈએ। ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યા હોય ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ। અમને હજુ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા મળી રહી નથી। દિલ્હી અને દહેરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા નથી મળતું। હેલ્મેટ વગર જો 3 વખત પકડાય તો તેનું લાયસન્સ અમુક સમય માટે રદ કરી શકાય છે। આ સિવાય અન્ય કેટલીક બાબતોને પણ લઈને હાઈકોર્ટે નોંધ લઈને સરકાર અને વિભાગનો ઉધડો લીધો હતો। આ સાથે જ કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું, જે મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।